નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 ગુજરાતી વિકાસ લેખનમાં 15મો નિબંધ 26મી જાન્યુઆરી અથવા પ્રજાસત્તાક દિન। આ દ્વિતીય સત્રમાં તમારે આ નિબંધ આવે છે, એટલે જો મુદ્દા આપેલા છે, મુદ્દાને આધારે 15 લીટીનો નિબંધ તમારે લખવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે નિબંધ ચાલુ કરો। 26 જાન્યુઆરીએ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો। ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી। તેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યો। આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું। ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે। 26 જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે। ધ્વજવંદનને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે। દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે। તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવી છે। રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે। શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે। કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે। પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।